અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અહીં રેયુનિયન ટાપુ પર પ્રગટ થતાં દૈનિક બે અખબારો લે કોતિદિયન અને જોર્નાલ de લીલમાંથી અમુક સમાચારો લઈ અને તમારી સામે ગુજરાતીમાં પેશ થઈ રહ્યા છે. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સમાચારોને આપણે નજર સામે લાવીએ. ક્વાલાલંપુરથી પેકિંગ તરફ સફર કરતું વિમાન મલેશિયા એરલાઇન્સ કે જેમાં 227 મુસાફરો 227 પાસાજે હતા અને 12 વિમાનના કામ કરનારાઓ મેમ્bre de l'équipage હતા. કુલ મળીને 239 વોયાજર, 239 પ્રવાસીઓ હતા. આ પ્લેન ગુમ થઈ ગયું છે. સમાચાર નથી કે તેનું શું થયું. ક્વાલાલંપુરના એરપોર્ટ ઉપરથી રવાના થયાના 1 કલાક બાદ તેનો સંપર્ક, તેનું કોન્ટેક્ટ કપાઈ ગયો. તેણે નિયંત્રણ એર ગુમાવી દીધો. Il a perdu le contrôle aérien અને સિગ્નલ de détresse, તકલીફ સંકેત પણ મોકલ્યું નહીં. વિયેતનામનું વિમાન થો ચુ ના ટાપુના કિનારા ઉપર 2 ભાંગેલી તૂટેલી વસ્તુઓ જોયું હતું કે જે કોઈ વિમાનના કટકા હોય એવું જણાતું હતું. માલેશિયાનું રાજ્ય આતંકવાદી ટેરોરિસ્મનું અનુમાન કરે છે. ખાસ કરીને તે વિમાન ઉપર 4 શંકાસ્પદ મુસાફરો સુસ્પે ચડ્યા હતા, જેમાંથી 2 મુસાફરો તો ચોરેલા પાસપોર્ટનો ઉપયોગ કર્યો હોય એવું જણાય છે. આશરે 40 વહાણો કરંટ નાવીર ત્યાં સમુદ્રમાં તલાશ અર્થે નીકળ્યા છે અને બીજા 22 વિમાનો અને સાધનો 22 appareils ખાસ કરી ચાઇના, USA, એતાઝ-યુની d'Amérique, વિયેતનામ, માલેશિયા, ફિલિપિન્સ, સિંગાપુર આ ઓપરેશનમાં સામેલ છે. એક ઓત્રીસનો નાગરિક અને એક ઇટાલીનો નાગરિક આ બંને પ્લેનની અંદર હતા નહીં, છતાં પ્રવાસીઓના લિસ્ટ ઉપર તેમના નામ સામે આવે છે. 2001ની સાલથી લઈને આજ 13 વર્ષ થયા. સૌથી જે ઘાતક અકસ્માતો, les accidents les plus meurtriers થયા છે તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. 12 નવેમ્બર 2001માં 12 નવેમ્બર 2001માં એક એરબસ A300 અમેરિકા એરલાઇન્સનું જમીનથી ઉપડતી વખતે જમીન ઉપર તૂટી પડતાં 265 માણસોના મોત થયા હતા. 265 મોત, જેમાંથી 5 માણસો તો જમીન ઉપર ઊભા હતા, તે માર્યા ગયા. આ દુર્ઘટના ન્યૂયોર્કમાં બની હતી. 25 મે 2002, 25 મે 2002માં બોઈંગ 747 ચાઇના એરલાઇન્સનું તાઇવાનથી ફક્ત 50 કિલોમીટર દૂર બગડી જતાં 225ના મોત થયા હતા. 225 મોત. 16 જુલાઈ 2007, 16 જુલાઈ 2007માં સાઓ પોલો બ્રેઝિલ ખાતે એક એરબસ A320 બ્રેઝિલ એર કંપનીનું આગમાં સળગી ગયું, જ્યારે માલની કોઠી વખાર આંતરેપો સાથે અથડાણું 199 માણસો માર્યા ગયા. 199 મોત. 20 août 2008, 20 ઓગસ્ટ 2008માં 154 માણસો માર્યા ગયા. 154 મોત, જ્યારે એક પ્લેન એસ્પાન્યોલ કંપનીનું સળગી ગયું, જ્યારે મદ્રિદ શહેરના વિમાન પરથી ઉપડી રહ્યું હતું. 1 juin 2009, 1 જૂન 2009માં 228 માણસને મોત નીપજ્યું, જ્યારે એરબસ A330 એર ફ્રાન્સ કંપનીનું બ્રેઝિલ અને ફ્રાન્સ વચ્ચે મહાસાગરની અંદર ડૂબી ગયું. 228 મોત. 15 juillet 2009માં 15 જુલાઈ 2009માં એક જ સાલમાં 1 juin 2009માં થયું અને પછી 15 જુલાઈ 2009માં પાછું એક અકસ્માત થયું. 2 મોટા દુર્ઘટનાઓ. આ બીજી દુર્ઘટના છે કે ઈરાનમાં કાઝવીન ખાતે બની હતી. 168 મોત. ઈરાનનું વિમાન પડી ભાંગ્યું. 168 માણસો પ્રવાસીઓ તેમાં મરણ પામ્યા. 22 મે 2010, 22 મે 2010 ભારત ઇન્ડિયાનું પ્લેન એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઈંગ 737 મંગલોરના એરપોર્ટ ઉપર ઉતરતી વખતે 158 માણસોને મારી નાખી. 158 મોત. એ 8 રેસ્કાપે, 8 માણસો તેમાંથી છતાં બચી શક્યા. 28 juillet 2010, 28 જુલાઈ 2010 ફક્ત 2 મહિનાની વચ્ચે
એરબસ A321 પાકિસ્તાન કંપનીનું વિમાન ઇસ્લામાબાદ પાટનગરની બાજુમાં આવેલા ડુંગરો પહાડો સાથે અથડાતા 152 પ્રવાસીઓને મરણ નીપજ્યું, 152 મોર. નિજેરિયા શહેર લાગોસના એક લતામાં બોઈંગ પડી ભાંગ્યું અને 159 પ્રવાસીઓને મોત આપ્યું, 159 મોર, જેમાંથી 6 માણસો તો જમીન ઉપર ઉભેલા હતા તેની અંદર અકસ્માતમાં માર્યા ગયા. 27 માર્ચ 1977ના 2 બોઈંગ વિમાનો અથડાયા, જેમાં 583 મોર, 583 માણસો મરણ પામ્યા હતા અને 12 août 1985ના 12 ઓગસ્ટ 1985ના જાપાન એરલાઇન્સના અકસ્માતમાં 520 મોર, 520 માણસો પ્રવાસીઓ મુસાફરો માર્યા ગયા હતા. શનિવાર 8 માર્ચ 8 માર્ચના જોurnée ઇન્ટરનેશનલ des droits des femmes સ્ત્રીઓના અધિકારોના આંતરરાષ્ટ્રીય દિન મનાવવામાં આવ્યો હતો. પારિસ ખાતે પોલીસના કહેવા પ્રમાણે 2100 માણસો, પણ આમ જોતાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ એક લાંબુ અને રંગબેરંગી સરઘસ, બુલંદ અવાજવાળું શોરબકોર કરનારું, રસ્તાઓ ઉપર પ્રદર્શન કરતું નીકળ્યું હતું. મેનિફેસ્ટેશન જે હિંસાના ઓરતો ભોગ બની રહી છે તેને વખોડી કાઢવા માટે અને તે ઓરતો યોગ્ય રીતે જોડાયેલી છે તે હકનો દાવો કરવા માટે. 2013ની સાલમાં ફ્રાન્સ દેશમાં જેટલા નગરપતિ મેયર છે તેમાંથી ફક્ત 14%, 14% સ્ત્રીઓ, ઓરતોને આ હક મળ્યો છે. બધા નગરપતિઓ ફક્ત પુરુષો જ છે એમ જાહેર કર્યું હતું. ગર્ભપાત અમારો હક છે. આવોર્તે c'est un droit. પોતાના શરીરનો અંગનો હક ધણી પોતે અખત્યાર રાખે છે. Le droit à disposer de son corps. C'est mon corps, c'est ma décision. મારું અંગ છે માટે મારો નિર્ણય ચાલે. ગાઝાની સ્ત્રીઓ, પાલેસ્તીનની સ્ત્રીઓ, ઇન્સાનિયતને લોકો મારી રહ્યા છે. આવી પોકારો અને આવા લખાણો જોવામાં અને સાંભળવામાં આવતા. ઈરાનીઓ ઔરતો પણ આ પ્રદર્શનમાં સામેલ હતી અને અવાજ ઉઠાવતી કે વાજિબ પડદો, વાજિબ હિજાબ હવે બસ છે. નો ઓ વોલ ઓબ્લિગાtoire. તામુલની સ્ત્રીઓ, કુર્દિસ્તાન અને ટ્યુનિઝીની મહિલાઓ હાજર હતી. ઉપરાંત 7 ઔરતો પોતાના અંગ ઉપરથી બધા કપડાં કાઢી નગ્ન હાલતમાં. અરબ અને મુસલમાન દેશના ચાહકો પણ પોતાનો દેખાવ પ્રદર્શન મારફત કર્યો હતો. હાથમાં ટ્યુનિઝી, ઈરાન, ફ્રાન્સનો તેમજ ધનુષ્ય આર્કાસિયલના ધજાઓ ઉઠાવી રહી હતી. તેમના શરીર ઉપર પણ ઘણી પ્રકારના લખાણો વાંચવા મળતા. આલ્જેરીના શહેર આલ્જેમાં ઘણી ઓરતો પણ રસ્તા ઉપર પ્રદર્શન કરતી. 8 માર્ચ 8 માર્ચના હાથમાં લખેલા કપડાના કટકા બાંદરો લઈને સેંકડો સ્ત્રીઓને 1990ની સાલમાં l'an 1990 ઇસ્લામિસ્ટ લોકોએ કત્લ કરી નાખી હતી. તેમને અંજલિ પેશ કરતી હતી. સાઉથ આફ્રિકામાં કાતેરીન સંબા પાંઝા દેશની પ્રમુખ મહિલા વિરોધ દર્શાવ્યો હતો, જે ખૂનરેજી, કત્લેઆમ, હત્યાના મુસલમાનો, પુરુષો અને સ્ત્રીઓ ભોગ બને છે. પોતાના દેશની જમીન ઉપર આંતર ધાર્મિક યુદ્ધના કારણે આ કોઝ de guerre interreligieuse. એણે વધુમાં જણાવ્યું હતું, ખરેખર બહુ જ ખેદજનક છે કે આજના યાદગાર દિવસે 8 માર્ચના આપણી મુસલમાન બહેનો આપણી સાથે ભાગીદાર બની શકતી નથી, કેમ કે ગઈકાલ તેમના ઉપર આક્રમણ થયો હતો અને આજે તેઓ તેમની સુરક્ષા, હિફાજત માટે દળી રહી છે, એમની સિક્યુરિટી માટે. ઇંગ્લેન્ડમાં ગ્રાન્ડ બ્રિટન ખાતે ઔરતોને હક રહેશે કે પોલીસ ખાતામાં તપાસ કરે શાદી કરવા અગાઉ કે જે પુરુષ સાથે તેમને જિંદગી વિતાવવી છે તે આની પહેલાં ઘરેલું હિસ્સા, વિયોલન્સ કોન્જ્યુગાલ અપનાવી લીધો છે કે નહીં, જેથી તેઓ નિર્ણય લઈ શકે કે પોતાના પ્રેમી સાથેના સંબંધો જોડવા કે પછી તેમનાથી ભાગી જવું બહેતર છે. આવી રીતે ઇંગ્લેન્ડની ગૃહ પ્રધાન મહિલા મિનિસ્ટર de l'Intérieur journée mondiale de la femme વિશ્વ મહિલા દિવસમાં જાહેર કર્યું હતું. અગર દુનિયાને ખબર હોત કે ઇસ્લામે ઔરતના કેટલા હક રાખ્યા છે, પોતાની દીકરી, પોતાની બહેન, ફૂઈ, માસી અને પોતાની ખાસ કરીને માતાના
ઉપરાંત પોતાની જિંદગીની સાથી ઘરવાળીના કેટલા હક્કો છે આવા પ્રદર્શનો કરતે નહીં, આવા લખાણો બહાર પાડતે નહીં, પોતાના કપડાં ઉતારીને શરીરને દેખાડતે નહીં. હવે તો પડદાની કે હિજાબની વાત નથી કે જે માથાને ઢાંકવાની વાત હોય, શરીરને છુપાવવાનું હોય. હવે તો શરીરને ઢાંકવાની વાત છે, કારણ કે શરીર ઉપરના કપડાં કાઢી નાખે છે, આખું શરીર ખુલ્લું રાખે છે. જ્યાં લોકો હૈવાન માટે કોસ્ટ્યુમ સીવડાવે છે, હૈવાનો માટે કોસ્ટ્યુમ ખરીદે છે બજારની અંદર, ત્યાં તો ઇન્સાન હૈવાનિયતને અપનાવે છે પોતાના કપડાઓ ફેંકીને. ઘણી સ્ત્રીઓ ભલે પડદાને હલકો સમજે, હિજાબને તરછોડે, બાકીની અમુક પોતાના કપડાં ઉતારી નગ્ન થઈને રસ્તા ઉપર ચાલે. તેમનું અંગ છે, તેમને જેમ કરવું હોય તેમ કરે. પરંતુ ઇસ્લામી દેશ, લોકશાહી રાજ્ય ઈરાન, યુનિયન યુરોપિયનની મિનિસ્ટર des Affaires étrangères, વિદેશી પ્રધાન મહિલા મદામ કાતેરીન અશ્તોનને માથા ઉપર પડદો પહેરાવી બરાબર કપડામાં સજ્જ થઈને બા અદબ ઈરાનના પ્રમુખ જનાબ હસન રૂહાની સાથે મુલાકાત કરાવી. જ્યાં હસ્તમિલન પોઈન્યે de મેની તો વાત જ નથી, એ જોવામાં જ આવ્યું નહીં. આ પણ 9 માર્ચના દિવસે થયું. ભાગ્ય તકદીરના ચક્રને તો તમે જુઓ કે આગલે જ દિવસે જોર્ને મોન્ડિયાલ de la ફામ, વિશ્વ મહિલા દિવસ 8 માર્ચના મનાવવામાં આવ્યું હતું. મદામ અશ્તોન પહેલી વખત ઈરાન પગ મૂક્યો હતો જ્યારથી તે યુનિયન યુરોપિયનની વિદેશી પ્રધાન તરીકે આવી છે. એણે એમ જાહેર કર્યું હતું કે અમે બહુ જ મુશ્કેલ વાટાઘાટની અંદર સામેલ છીએ, જેમાં પડકારો મૌજૂદ છે. Nous sommes engagés dans des négociations difficiles avec des défis et il n'y a pas de garantie de succès. અને આની અંદર કોઈ કામયાબીની ખાતરી ન આપી શકાય. પરંતુ વધુમાં તેણે ઉમેર્યું કે આપણને નિર્ણય લેવો જોઈએ કે કોઈ પરિણામ ઉપર ઉતરવું છે, એકબીજાના કરાર ઉપર આવીએ, aboutir à un accord définitif. ઈરાન અને 6 દેશો અમેરિકા, ફ્રાન્સ, ગ્રાન્ડ બ્રિટન, રૂસી, ચાઇના અને આલેમાઇન આ વાત ઉપર એકમત થયા હતા કે બંને પક્ષ તરફથી આવતા 6 મહિનાઓ દરમિયાન પકડને થોડી ઢીલી મૂકવામાં આવે. કરારની મુદ્દત 20 જુલાઈના પૂરી થાય છે. કાતેરીન અશ્તોન ઈરાન વચ્ચેના કરારો સંબંધોના પૈડાઓમાં તેલ નાખવા આવી હતી. યુક્રેનના સમાચારમાં જાણવાનું કે વ્લાદિમીર પુતિન રશિયાના પ્રમુખ ક્રિમેના હકનો પૂરો બચાવ કર્યો હતો કે તે પ્રદેશ કે જેનો એક ભાગ યુક્રેનની જમીનથી બાંધેલો છે, ક્રિમે અગર ચાહે કે તેને રશિયા સાથે જોડાઈને રહેવું છે, તેમાં કોઈ ખોટું નથી. છતાં એક રાજકીય ઉકેલ, સોલ્યુશન ડિપ્લોમાટિક આ કટોકટીમાં લઈ આવવામાં આવે એવું પણ વ્લાદિમીર પુતિને ઈચ્છા બતાવી હતી. યુક્રેનના પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન ચોખ્ખી રીતે પોકાર્યું હતું કે યુક્રેન અમારી જમીન છે, તેનો 1 સેન્ટીમીટર જેટલો કટકો પણ અમે આપવા તૈયાર નથી. 54 ઓબ્સર્વાટર્સ ઇન્ટરનેશનલ, 54 આંતરરાષ્ટ્રીય નિરીક્ષણો ત્રીજી વખત ક્રિમેની જમીન ઉપર ઉતરવાનું કર્યું, પણ તેમને પરવાનગી મળી નહીં. રશિયાના લશ્કરી દળો ક્રિમેથી નીકળવાનો ઈરાદો રાખતા નથી. આશરે 60 કમિયો, 60 કમિયો મિલિટેર ફૌજી લશ્કરના કમિયા ક્રિમેમાં દાખલ થયા છે. અમુક જમીન માર્ગે, અમુક દરિયાઈ માર્ગે. વ્લાદિમીર પુતિન અને એન્જેલા મેર્કેલ, ચાન્સેલર આલ્માન્ડ, તેમજ ડેવિડ કેમેરોન, પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન બ્રિટાનિક સાથે ફોન ઉપર વાત થતાં તેણે જવાબમાં કહ્યું હતું વ્લાદિમીર પુતિને કે જે પગલાંઓ ક્રિમેની સરકાર લીધી છે તે આંતરરાષ્ટ્રીય કાનૂન મુતાબિક છે, selon le droit international. ભલે પશ્ચિમી દેશો USA, અમેરિકા અને યુનિયન યુરોપિયન તેને ગેરકાયદેસર સમજતા હોય. અને 16 માર્ચના 16 માર્ચના જે રેફેરાન્ડમ લોકમત યોજવામાં આવશે અને ક્રિમેને રશિયા સાથે જોડી દેવામાં પૂછવામાં આવશે, તે બિલકુલ યોગ્ય છે. બસ કાલનો મંગળવારનો દિવસ શું સમાચાર લાવે છે, આજના સમાચારોનું અવલોકન રિવ્યુ ધ પ્રેસ અહીં સમાપ્ત કરીએ અને કાલે મંગળવારના ફરી આ જ ટાઈમ ઉપર મુલાકાત થાય
તે દુઆ અને ઉમેદ લઈને કહું છું તમને ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.